ગુજરાત બાર કાઉન્સિલનો નિર્ણય ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની 7 યુનિવર્સિટી સામે બાર કાઉન્સિલ કરશે કાર્યવાહી। સુપ્રીમ કોર્ટના હુકમના અનાદર અંગે કાર્યવાહી કરવા માટે બાર કાઉન્સિલે નિર્ણય કર્યો છે। કાયદા શાખાની ડિગ્રીઓના વેરિફિકેશન માટે લેવાતી ફી અને વેરિફિકેશનમાં થઈ રહેલા વિલંબને લઈ અને નિર્ણય લેવાયો છે। વેરિફિકેશન અંગેની કામગીરી 7 દિવસમાં પૂર્ણ નહીં થાય તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરશે ગુજરાત બાર કાઉન્સિલ। બાર કાઉન્સિલની વેરિફિકેશન કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન નંબર 82/23ની અંદર દેશના દરેક ધારાશાસ્ત્રીઓ જે 1990 પછી વકીલાતમાં જોડાયેલા છે તેમની માર્કશીટનું વેરિફિકેશન કરવાની કામગીરી કરવાનું દરેક સ્ટેટ બાર કાઉન્સિલને આદેશ આપવામાં આવેલ છે। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક 5 સભ્યોની હાઈ પાવર કમિટી પણ બનાવવામાં આવેલ છે। સુપ્રીમ કોર્ટે તમામ યુનિવર્સિટીને એવો નિર્દેશ કરેલ છે કે કોઈપણ પ્રકારની ફી લીધા સિવાય અને કોઈપણ પ્રકારના વિલંબ સિવાય તાકીદે જે પણ માર્કશીટો સ્ટેટ કાઉન્સિલ તરફથી આવે તે તાકીદે ચકાસણી કરીને તેનો રિપોર્ટ બાર કાઉન્સિલને આપી દેવો। છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર 7 યુનિવર્સિટીઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટી સહિત કામ વિલંબમાં મુકાયું છે અને ખોટી રીતે ફી માંગણી કરાઈ રહી છે માર્કશીટ ચકાસણી માટે, જેના માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા તેમને એક પત્ર પાઠવીને 7 દિવસની અંદર વેરિફિકેશન કામગીરી પૂરી કરવામાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટની અંદર તમામ યુનિવર્સિટી સામે કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટની કાર્યવાહી કરવાનું કમિટીએ નિર્ણય કરેલ છે।